જેક્સનવિલ ટાઉનથી હું જગદીશ ત્રિવેદી. આજે તારીખ 18મી ઓગસ્ટ અને ગુરુવાર થર્સડે. અહીંયા આજે શીતળા સાતમ છે અમેરિકાની અંદર, પણ મારા અને તમારા માદરે વતનમાં, મારા અને તમારા હિન્દુસ્તાનમાં જન્માષ્ટમીની સવારના 8 વાગી ચૂક્યા છે. એટલે જેક્સનવિલ ફ્લોરિડાથી હું જગદીશ ત્રિવેદી આખી દુનિયાને જન્માષ્ટમીની શુભકામના આપું છું. સૌને મારા જય શ્રી કૃષ્ણ. કારણ કે કૃષ્ણ વંદે જગત ગુરુ, આખા વિશ્વનો ગુરુ છે સાહેબ, જગત ગુરુ. એક નાનકડો પ્રસંગ એ નિમિત્તે મારે તમને કહેવો છે. કૃષ્ણ અને બલરામને લેવા માટે અક્રૂરજી મથુરાથી આવ્યા છે. ગોપીઓ એમ કહે છે કે અક્રૂર, તમારી ફઈએ તમારું નામ ખોટું રાખ્યું છે. તમારું નામ અક્રૂર નહીં, તમારું નામ ક્રૂર પાડવાની જરૂર હતી. વાય? કારણ કે કૃષ્ણને તમે અમારાથી વિખૂટો પાડો છો. ગોપીઓએ બહુ કાકલુદી કરી, નંદ બાબા અને જશોદાએ બહુ વિનંતી કરી, પણ કૃષ્ણ રોકાતા નથી. ગોકુળના પાદરમાં રથની અંદર અક્રૂરજીના રથમાં કૃષ્ણ અને બલરામ બેઠા છે. બધાએ મળી લીધું પછી માં જશોદા સૌથી છેલ્લે કૃષ્ણને મળવા આવે છે. જશોદાએ બહુ મોટો ત્યાગ કર્યો હતો સાહેબ. પોતાના પેટની જણેલી દીકરીને ભોગે આ પારકી અમાનતને સ્વીકારી હતી. પેટને મારીને તારું પારકાના પેટને, પોતાના પેટના જણેલાને મારીને પારકાના પેટના જણેલાને જીવાડ્યું. પેટને મારીને તારું પારકાના પેટને, એ તારે રે કાજે રે ત્યાગી અમે પેટની જણી, એ દ્વારિકાના ધણી તારી રાવ છે ઘણી. કાલથી કોઈ ચાંદકીનો માગનાર નહીં હોય, કોઈ ખોળાનો ખૂંદનાર નહીં હોય, કોઈ પગલીનો પાડનાર નહીં હોય. કૃષ્ણ રોકાઈ જા, ઉતરી જા કૃષ્ણ. માં કાકલુદી કરે છે, બે હાથ જોડીને વિનવે છે, કરે છે. અને છતાંય કૃષ્ણ ઉતરતા નથી ને એમ કહે છે કે માં મારે જવું પડશે. જે કામ માટે મેં આ અવતાર ધારણ કર્યો છે એનું બીજું કદમ ઉપાડવાનો સમય થઈ ગયો છે. સેકન્ડ સ્ટેપ ઓફ માય કૃષ્ણ અવતાર. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધૂનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. જે કામ માટે હું આવ્યો છું એનું બીજું કદમ ઉપાડવાનો સમય થઈ ગયો છે. હું નહીં રોકાઉં, પ્લીઝ મને જવા દે, હું નહીં જ રોકાઉં. ચાલો, એક વખત ગોકુળ છોડ્યા પછી ગોકુળની તરફ એને નજર નથી કરી સાહેબ. આ કેવડું મોટું બલિદાન હશે. નહીતર ગોકુળ તો ગોવિંદને કેટલું વાલો, ગાયું ને ગોપીઓ ને ગોકુળ, આ તો કેટલું વાલો, ગોરસ. અને સતત 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 આ માણસ ત્યાગ કરતા 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 આગળ વધે છે. હસ્તિનાપુર છોડીને દ્વારકા જતા રહે છે. દ્વારકાની અંદર પણ કેવડો મોટો ત્યાગ. જયારે યાદવા સ્થળી રચાય છે ત્યારે દુઃખી થઈ, નિરાશ થઈ અને છેલ્લે પ્રાચીના પીપળા નીચે જઈને બેસે. સતત સતત દુઃખ આવ્યા. જન્મ જ જેલમાં થયો. જન્મથી લઈ અને મૃત્યુ સુધી કૃષ્ણની સાથે સતત સંતાપ, સતત દુઃખ, સતત પીડા, સતત વિયોગ, સતત બલિદાન.
કૃષ્ણની સાથે જ રહ્યા, પણ આ પૂર્ણાવતાર કૃષ્ણ ભગવાનની મજા એ હતી સાહેબ કે છતાંય આખી જિંદગી ચહેરા ઉપરથી સ્મિત ગાયબ ન થવા દીધું સાહેબ. આખી જિંદગી મુસ્કુરાતા રહ્યા. એવા ઈશ્વર કૃષ્ણ ઈ કે છે હું નહીં જ રોકવું, અને નહીં રોકવું એમ કીધું ત્યારે ગાડા જેવડો નિહાકો નાખી અને માં જશોદા તે દિવસે ગોકુળના પાદરમાં એટલું બોલ્યા હતા કે તું જવાનો જ હોય, તું ન જ રોકાવાનો હોય તો મને એક વચન આપતો જા કૃષ્ણ. બોલ માં, કે તારા તોફાનોથી તંગ આવી, તારી શરારતોથી તંગ આવી, અને એક દિવસ મેં તને ખાંડણીયા હારે બાંધી દીધો હતો, અને હીરની દોરીથી તારા માખણ જેવા કોમળ અંગ ઉપર જે આંકા પડ્યા હતા, પછી તારી પીડા જોઈને બહુ રડી હતી કૃષ્ણ. તે દિવસે પહેલી વખત મને યાદ આવ્યું કે આ પારકી અમાનત છે, અને છતાં મેં એને માર્યો. આને ન મરાય, આ થાપણ છે. દીકરી ઉપર હાથ બાપ ક્યારે એને ઉપાડી શકે? કદાચ દીકરાને ક્યારેક વઢવું પડે કે કદાચ એને હળવેથી કદાચ મારવો પડે તો દીકરાને મારશે બાપ, પણ દીકરી ઉપર કોઈ બાપનો હાથ ક્યારેય નહીં ઉપડે. શું કામ? કે એને બરાબર ખબર છે કે આ પારખી અમાનત છે. તે દિવસે પહેલી વખત કૃષ્ણ મને યાદ આવ્યું કે આ મારો નથી, અને છતાં મેં એને માર્યો. એટલે જો તું મને મૂકીને જવાનો જ હોય, તું ન જ રોકાવાનો હોય, તો કૃષ્ણ એક વચન આપતો જા ગોકુળના પાદરમાં બધા ગોકુળવાસીઓની સાક્ષીએ કે મેં તને ખાંડણી હારે બાંધી દીધો તો ને એક પ્રસંગ તું કાયમને માટે ભૂલી જઈશ. અત્યારની ભાષામાં જેને માઇન્ડની ફ્લોપીમાંથી ડિલીટ કરવાની વાત, તો કાયમને માટે ભૂલી જઈશ. તું એને યાદ નહીં કર, વિસ્મૃતિ. અને ત્યારે ગોકુળના પાદરમાં કૃષ્ણ જે જવાબ આપે છે મારે તમને જેક્સનવિલ વાસીઓને એ જવાબ જન્માષ્ટમીની પૂર્વ સંધ્યાએ કહેવો છે. એ કૃષ્ણ તે દિવસે એટલું જ બોલ્યા હતા, માં હું બધું ભૂલી જઈશ. અહીંથી મથુરા જઈને મારે જે કરવાનું છે એ પણ ભૂલી જઈશ. અને એનાથી આગળ વાત કરું ને માં, તો કૃપા એ હિન્દુ ધર્મનો ગ્રંથ નથી સાહેબ. નોન હિન્દુને હું વિનંતી કરવા માંગુ છું અમેરિકામાં ઉભો કે આખા 700 શ્લોકની ગીતાની અંદર એક પણ વખત ભગવાન શ્રી કૃષ્ણએ હિન્દુ શબ્દનો પ્રયોગ નથી કર્યો. મારી તમારી માં ગીતા એ વૈશ્વિક ગ્રંથ છે સાહેબ, આખા વિશ્વનો ગ્રંથ. આજે અહીંયા રિસર્ચ થાય છે અમેરિકામાં, અહીંયા ગીતા ભણાવાય છે. કમનસીબી તો ઈ છે કે જેના દેશની ગીતા છે ઈ ભૂલતા જાય અને ધોળિયા માથે મુંડન કરી અને હરે રામ હરે કૃષ્ણ કરતા ઘરે ઘરે ગીતા વેચે છે. એ ગીતા પઢીએ. કારણ કે લેડી લાઈક સીતા અને બુક લાઈક ગીતા સાહેબ દુનિયાના કોઈ દેશમાં સંભવ નથી, કેવળ અને કેવળ હિન્દુસ્તાનમાં. ગીતા જેવી સ્ત્રી અને સીતા જેવી કિતાબ વિશ્વનો કોઈ દેશ બનાવી ન શકે સાહેબ. ગૌરવ સાથે કહું છું આજે. એટલે કૃષ્ણે કીધું કે એ કદાચ હું ભૂલી જઈશ. એનાથી આગળ વાત કરું ને માં, તો માખણની ચોરી કરતો અને રોજ ગોપીઓની ફરિયાદ લઈને આવતો આ તારો ગાંડો ગોવાળિયો એ એક દિવસ સોનાની નગરીનો રાજા થવાનો છે. એ પણ કદાચ હું ભૂલી જઈશ. અને હવે તારાથી જુદો પડું છું પછી શું ખાનગી રાખું માં? એક દિવસ પ્રાચીના પીપળા નીચે મારો પણ પંચછેદ થવાનો છે, અને મારે પણ મારી માયા હંકેલી અને એક દિવસ સ્વધામ જવાનું છે. એ પણ કદાચ હું ભૂલી જઈશ. હું બધું ભૂલી જઈશ માં. પણ તે મને ખાંડણી હારે બાંધ્યો હતો ને,
ક્યારેય ભૂલી નહીં શકું. અને એનો જવાબ કૃષ્ણ આપે છે કે હું ત્રિભુવનનો નાથ, હું અખિલ બ્રહ્માંડનો અધિપતિમાં આ જગતની કોઈ તાકાત મન બાંધી ન શકે, પણ એક વખત માની મમતાના તાતણે મારે પણ બંધાઈ જવું પડ્યું હતું. એ તો હું ક્યારેય નહીં ભૂલું, એ તો હું કદાપી નહીં ભૂલું. ભજે ભજે મંદનમ સમસ્ત પાપ ખંડનમ સ્વભક્ત ચેત રંજનમ નમામિ નંદ નંદનમ સુપિચ્છ ગુચ્છ મસ્તકમ સુનાદ વેણુ હસ્તકમ કરાલ વિંદ ભૂદરમ સ્મિતાવલોક સુંદરમ. એવા આ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ, એની આજે જન્મ જયંતિ હોય, એની આજે જન્માષ્ટમી હોય સાહેબ, ત્યારે દિલથી એક બ્રાહ્મણનો દીકરો શ્રાવણ મહિનામાં જેક્સનવિલ, ફ્લોરિડા, અમેરિકા, નોર્થ અમેરિકાથી આખી દુનિયાને કૃષ્ણ જન્મોત્સવની વધાઈ આપે છે. સૌને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ વેરી મચ.